લિટલ સ્કોલર્સ દ્વારા શનિવારે પરફોર્મિંગ આર્ટ્સ સેન્ટર ખાતે સ્કૂલના એન્યુઅલ ફંક્શન અંતર્ગત વિશિષ્ટ શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સુરત શહેરમાં પ્રથમ વખત પ્રી સ્કૂલ લેવલે જાપાનની ઇકીગાઈ સંકલ્પનાનો પરિચય કરાવવામાં આવ્યો. કાર્યક્રમ દરમિયાન 3 વર્ષ જેટલા નાના બાળકો દ્વારા માર્ગ સલામતી, સાંસ્કૃતિક મૂલ્યો, ભાવનાત્મક સુખાકારી અને સામાજિક જવાબદારી જેવા વિષયો પર રજૂઆતો કરવામાં આવી. વાર્તાકથન, રોલ પ્લે અને સર્જનાત્મક અભિવ્યક્તિ દ્વારા બાળકો દ્વારા સામાજિક જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમના મુખ્ય આકર્ષણોમાં યુવા ઇન્ફ્લુએન્સર્સની હાજરી, લોકપ્રિય સામાજિક પરિસ્થિતિઓ પરથી પ્રેરિત મિની કેરેક્ટર પ્રસ્તુતિઓ તથા અનોખા અને અસામાન્ય વ્યવસાયોની ઝલક શામેલ હતી. સાથે જ સ્પોટલાઇટ વોક દ્વારા બાળકોના આત્મવિશ્વાસ અને વ્યક્તિત્વને ઉજાગર કરવામાં આવ્યા. આ કાર્યક્રમ દ્વારા સ્પષ્ટ થયું કે આજના સમયમાં શિક્ષણ માત્ર અભ્યાસ પૂરતું નહીં, પરંતુ બાળકોમાં ભાવનાત્મક બુદ્ધિમત્તા, સામાજિક જાગૃતિ અને આત્મવિશ્વાસ વિકસાવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જી મેમ, આપનું નામ અને આજનો કયા પ્રકારનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે? મારું નામ શિખા અડતિયા છે. અમે લિટલ સ્કૂલ્સ તરફથી આજે અમે એક એન્યુઅલ ફંક્શન અહીંયા આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 3 વર્ષના બાળકોનું એન્યુઅલ ફંક્શન છે. અમારી થીમ એક જેપનીઝ થીમ છે, ઇકીગાઈ, જેમાં નાના બાળકોને અત્યારથી જ જોય, લવ અને પર્પઝનો મતલબ સમજાવવામાં આવે છે. આજની થીમ એ બેઝિસ પર છે જે કોઈ દિવસ એજને એજ રેસ્ટ્રિક્ટ નથી કરતી, સોશિયલ રિસ્પોન્સિબિલિટી, અવેરનેસ અને લવ ફ્રેન્ડલીનેસને. બાળકો અત્યારની જ ઉંમરથી કેવી રીતે ફ્રેન્ડલી રહેવું, કેવી રીતે દુનિયામાં ચાલી રહી વસ્તુથી જોડાયેલું રહેવું અને આગળ વધવું, એ બધું અત્યારથી જ અમારી શાળા એમને શીખવાડી રહી છે. તો આજનો કન્સેપ્ટ જે અમારો છે તે ઇકીગાઈ છે, જેનો એ જ મેઇન પર્પઝ હતો કે તમે બધા ભેગા રહો, પ્રેમથી રહો અને જે આજુબાજુ ચાલી રહ્યું છે એને કન્સિડર કરીને આગળના ડિસિઝન્સ લો. ઓકે. થેન્ક યુ.